રોહિશાળામાં અવતરીમાં સાતે બેનું સાથ, મેરખિયા વીર સાથે આવી નેહડે ચારણના. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગજબ ગુજરાત ચેનલમાં. આજના વિડીયોમાં આપણે જાણીશું માટેલ રાજપરા ગળધરા કાગવડમાં બિરાજમાન આઈ ખોડિયારનું જન્મસ્થળ ક્યાં આવેલું છે તેની સંપૂર્ણ માહિતી, અને સાથે જાણીશું આઈ ખોડિયારના જન્મની દુર્લભ માહિતી. તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તેમજ જો મિત્રો તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ગજબ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, મુખ્યત્વે આપણે ખોડિયાર માતાજીને માટેલ રાજપરા ગળધરા અને કાગવડવાળી માતાજીના નામથી ઓળખીએ છીએ, પણ આઈ ખોડિયારનું જન્મસ્થળની માહિતી ઘણા ઓછા લોકો જાણતા હોય છે. આઈ ખોડિયારના જન્મની વાત કરીએ, કહેવાય છે કે વિક્રમ સંવત 800ની આસપાસના સમય દરમિયાન રાજસ્થાનથી માધા શાખના ચારણો તે સમયના વલ્લભી રાજ્યના આ ટીંબા ઉપર આવીને વસ્યા હતા. આ માધા ચારણોમાં મામૈયા નામે અતિ ભક્તનિષ્ઠ ચારણ રહેતો હતો, જે મામળિયા ચારણના નામે આખા પંથકમાં જાણીતો હતો. તેમના ઘરેથી પત્ની દેવલબાઈ પણ તેમની ભક્તિમાં સાથ આપી ભક્તિપારાયણ જીવન જીવતા હતા. દેવલબાઈનું પિયર વલ્લભીપુર ગામે હતું. એમના માતા પિતા શિવભક્ત હતા, તેથી એમના ભક્તિભાવ સંસ્કાર દેવલબાઈમાં ઉતર્યા હતા. એટલે જ મામળિયા ચારણની શિવભક્તિમાં દેવલબાઈએ પતિની સાથોસાથ ભક્તિમાં મન પરોવી દીધું હતું. તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો, જેને મામળિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી. મામળિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કંઈક ખૂટતું હોય એમ લાગતું. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા. તેમને રાજા અને મામળિયા વચ્ચેની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામળિયો નિસંતાન એટલે કે વાંઝ્યો છે, તેનું મોં જોવાથી અપશુકન થાય, જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જાય. અને એક દિવસ મામળિયા ચારણ પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજા શિલાદિત્યના મનમાં અદાવતીઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા પૂરી એમ કહીને રાજા શિલાદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા. ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામળિયાને ખૂબ જ દુઃખ થયું. આમ તેને જે લોકો પણ સામે મળ્યા તે દરેક લોકોએ વાંઝિયા મેણા મારવા લાગ્યા, અને તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ તરફ આવીને પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામળિયાને જિંદગી હવે તો ઝેર લાગવા લાગી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામળિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકાવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ તેમનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે. અને એવી જ રીતે આજ રોહિશાળા ગામમાં અને આજ ટીંબા ઉપર મામળિયા ચારણે ભગવાનની આરાધના કરી. આમ છતાં પણ કંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા. ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકના નાગદેવતાની નાગપુત્રીઓ તેમજ નાગપુત્ર મામળિયા ચારણના ઘેરે પુત્ર અને પુત્રીઓ તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. ભગવાન શિવ પાસેથી આ વરદાન મેળવીને મામળિયો ચારણ ખુશ થઈ ગયો અને ઘરે જઈને પોતાની પત્નીને વાત કરી. તેમને ત્યાં ભગવાન શિવના કહેવા મુજબ 7 દીકરીઓ અને 1 દીકરો અવતર્યો. કહેવાય છે કે આ જ ઓરડામાં મામળિયા ચારણે 8 ખાલી પારણા મૂક્યા હતા, જેમાં 7 નાગકન્યાઓ નાગણી સ્વરૂપે અને 1 મેરખિયો વીર નાગ સ્વરૂપે આ પારણામાં આવ્યા અને બાળકના સ્વરૂપ લઈ લીધા હતા. અને આ જ દિવસે વિક્રમ સંવત 808 મહાસુદ આઠમના દિવસે 7 દીકરીઓ અને 1 મેરખિયો વીર મામળિયા ચારણના ઘેર જન્મ ધારણ કરીને પધાર્યા હતા. અને એ જ મા ખોડિયારનો પણ જન્મદિવસ ગણાય છે. આમ મામળિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાચાઈ અને જાનબાઈ એટલે કે મા ખોડિયાર અને મેરખિયો વીર રાખવામાં આવ્યું હતું. મિત્રો, આ સિવાય પણ ખોડિયાર માતાજીના પ્રાગટ્ય વિશે અનેક વિદ્વાનોએ અલગ અલગ મત આપ્યા છે, જેમાં અલગ અલગ જન્મ તારીખો પણ જણાવવામાં આવી છે. પરંતુ મોટાભાગે જો મા ખોડિયારનો જન્મદિવસ ઉજવાતો હોય તો મહાસુદ આઠમના દિવસે જ ઉજવવામાં આવે છે.
મિત્રો આ સિવાય અહીં માતાજીના ઘણા પડસાઓ રોહિશાળામાં પણ જોવા મળ્યા છે. કહેવાય છે કે અહીં આવેલ આ વરખડીના વૃક્ષ નીચે મા ખોડિયાર નાનેથી મોટા થયા હતા. તેઓ અહીં જ રમતા હતા, ભમતા હતા અને અહીં જ આઈ ખોડિયારે દરેક પરચાઓ આપેલા છે. મિત્રો આ વરખડીના ઝાડની એક વિશેષ વાત જણાવું તો કહેવાય છે કે આ વૃક્ષ કોઈ છોડથી, બીજથી અથવા તો કોઈ ડાળીથી પણ ઉછેરવામાં આવતું નથી. આ વૃક્ષ જો માતાજીની દયા હોય તો જ ઉછરે છે અને જે આઈ ખોડિયારે સિદ્ધ કરી બતાવ્યું છે. મિત્રો હાલ પણ આ વરખડીનું વૃક્ષ રોહિશાળા ગામમાં હાજર છે અને તેના દર્શન પણ તમે કરી શકો છો. મિત્રો આ સિવાય વરખડીના વૃક્ષના થડમાં તમે માતાજીના મગરના દર્શન પણ કરી શકો છો. મિત્રો આઈ ખોડલનું નામ જાનબાઈમાંથી ખોડિયાર કઈ રીતે પડ્યું તેની પાછળ પણ એક રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે. કહેવાય છે કે જ્યારે સાતે બહેનો અને ભાઈ મેરખિયો વીર એક બગીચામાં રમી રહ્યા હતા ત્યારે ભાઈ મેરખિયા વીરને ઝેરી સાપે ડંખ માર્યો હતો અને આ સાપનું ઝેર ઉતારવા માટે જો કોઈ સૂર્યોદય પહેલાં પાતાળમાંથી અમી કુંભ લઈ આવે તો ભાઈ મેરખિયા વીરનો જીવ બચી શકે તેમ હતો. પરંતુ આ કામ માત્ર 7 બહેનોમાંથી નાની બહેન જાનબાઈ કરી શકે તેમ હતી. 7 બહેનોના કહેવા મુજબ જાનબાઈ પાતાળમાં ગયા અને અમી કુંભ લઈને જ્યાં પાછા ફરી રહ્યા હતા ત્યાં તેમને પગમાં કંઈક વાગી જતા ખોડાતા ચાલતા હતા અને ત્યારે જ પાતાળમાં મગરે તેમને મદદ કરી અને તેઓ પાતાળમાંથી પૃથ્વી પર પરત આવ્યા. મગર ઉપરથી નીચે ઉતરીને તેઓ ખોડાતા એટલે લંગડાતા ચાલીને આવતા હતા. ત્યારે સૌએ કહ્યું કે જુઓ ખોડી આવી અને ત્યારથી જ આઈ જાનબાઈનું નામ ખોડિયાર પડ્યું હતું. તે અમી કુંભમાંથી જ્યાં 2 ટીપા ભાઈના મુખમાં મૂકે છે ત્યાં તો ભાઈ મેરખિયો વીર સજીવન થઈ ગયો. મિત્રો આ સિવાય રોહિશાળા ધામની જો વાત કરીએ તો અહીં અન્નક્ષેત્ર પણ આવેલું છે. મહાસુદ આઠમ તેમજ ચૈત્ર નવરાત્રિમાં ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. તેમજ અહીં આવેલ પૂજારીઓ દ્વારા પણ ખૂબ જ સારી રીતે તેની વ્યવસ્થા કરવામાં આવે છે અને દરેક શ્રદ્ધાળુઓ ભાવથી માના દર્શન કરે છે. તો મિત્રો આ હતો આઈ ખોડિયારનું જન્મનો ઇતિહાસ અને આઈ ખોડિયારના નામકરણનો ઇતિહાસ. તો આવી જ રીતે મિત્રો બોટાદ જિલ્લાના બરવાળા અને વલભીપુરની વચ્ચે આવેલ રોહિશાળા ગામમાં વર્ષો પહેલાં આઈ ખોડિયારનો જન્મ થયો હતો. તેમજ અહીં આવેલ માતાજીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. તો મિત્રો તમે આ ધાર્મિક અને પવિત્ર યાત્રાધામના દર્શન ક્યારે કરવાના છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. જય મા ખોડિયાર. મિત્રો આવા બીજા વિડીયો જોવા માટે અમારી ગજબ ગુજરાત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સાથે બેલનું આઇકોન પણ દબાવો જેના કારણે અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.